સારોલી વિસ્તારમાં કાપડ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બેઠક ઝડપાયા। સારોલી વિસ્તારમાં કાપડ વેપારીઓ સાથે ₹5.92 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। આ કેસમાં બંને આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા। પોલીસ તપાસ મુજબ આરોપીઓ દલાલ મારફતે અલગ અલગ વેપારીઓનો સંપર્ક કરતા હતા। વર્ષ 2022 દરમિયાન તેમણે અશોક મોતીલાલ ખત્રી સહિત અન્ય વેપારીઓ પાસેથી ₹5.92 લાખનો કાપડનો માલ મંગાવી લીધો હતો, પરંતુ ચૂકવણી કર્યા વગર જ ફરાર થઈ ગયા। આ બનાવ અંગે વર્ષ 2026માં સારોલી પોલીસ મથકમાં ગુનો નોંધતા પોલીસે તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન આરોપીઓ ઘેવરરામ જગદીશરામ પ્રજાપતિ અને રાજુરામ રામદીન પ્રજાપતિ હોવાનું સામે આવ્યું। પોલીસે બંને આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।